આ વ્લોગ થોડોક જૂનો છે, અપલોડ કરવાનું જ ભૂલાઈ ગયું હતું. તો આજે તો ગામડામાં છેલ્લો દિવસ એટલે મારા મમ્મી કે આજે તો વાડીએ જવું જ છે. ફિર કે સનેડો લઈને અમારી રામટોળી નીકળી પડી વાડીએ જવા. અહીંયા તો મારાથી પણ ઊંચી તુર ઊભી છે. વાડી આટા ફેરા મારીને આવી ગયા ધારે અને અહીંયા બધા પેટ પૂજા કરતા હતા અને અહીંયા બધા વિકળાના પાન ખાય છે. મારા મમ્મી કે ટેસ્ટી લાગે. મેં કીધું ચાલો હું પણ ટ્રાય કરું આજે. પછી પ્રસાદી લઈને મોજ મસ્તી કરીને જવાનું હતું બીજી વાડી અને મારી મસ્તી પડી મને જ ભારે. સીધા રસ્તે ચાલવાના બદલે આડાવડા રસ્તે ચાલીને ચપ્પલમાં ચોટાડી દીધો કિલો ગારો. પછી શું આપણે આવા કામના લીધે મમ્મી ખીજાણા અને બધા ખડકાઈ ગયા સનેડા. ઓર ભાઈ સાહેબ ગારો ગારો ગારો. વરસાદના લીધે આખા રસ્તામાં કીચડ કીચડ થઈ ગયું. પછી ઘરે જઈને અડધી કલાક ચપ્પલ સાફ કરીને જમી કારવીને ઘર થઈ ગયું આખું ખાલી અને ડેલે લાગી ગયું તાળું અને અમે નીકળી ગયા બોરિયા બિસ્તરા લઈને બસે જવા. સુરત જવાનું મન તો જરા પણ નથી પણ જવું તો પડશે જ. એના વગર તો કઈ ચાલશે નહીં. સવાર થતા બધો સામાન ભેગો કરીને રિક્ષા ભરીને આવી ગયા ઘરે અને હવે પછી બધા સુરતના જ બ્લોગ આવશે. તો સ્ટે ટ્યુન. હવે મળીએ નેક્સ્ટ બ્લોગમાં. રાધે રાધે.